નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકો મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો તથા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ કહો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે તથા તમારા WhatsApp ગ્રુપ, Facebook ગ્રુપ અને WhatsApp સ્ટેટસમાં વિડિયોની લિંકને શેર કરો જેથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ વધુ મળે. ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબક હતું એમાં આગળ વધીએ. તો આગળનો પ્રશ્ન આવે છે ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો. ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની રચના કેવી હોય અને એ શું કાર્ય કરે, કેવી રીતે કાર્ય કરે એની આપણે વાત કરવાની છે. ખાસ ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટર ઘણી વખત અંગ્રેજીમાં નામ આપેલું છે. ચલિત એટલે મૂવિંગ, ગૂંચળું એટલે કોઇલ અને ગેલ્વેનોમીટર એટલે ઘણીવાર આવું પણ આપેલું MCG, મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર. દાખલા ગણતી વખતે MCQ ગણતી વખતે માત્ર ટૂંકું નામ આપે MCG, તો પણ આપને ખબર પડી જવી જોઈએ ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની વાત કરે છે. ચાલો, તો પહેલી વાત તો એ કે ગેલ્વેનોમીટરનો હેતુ શું છે? હેતુ એટલે કે ઉપયોગ. એને આપણે કયા કારણસર ઉપયોગમાં લઈએ તો બરાબર સમજો. ગેલ્વેનોમીટર રહ્યો એ સૂક્ષ્મ પ્રવાહોનું માપન અને તેની હાજરીની નોંધ લેવા માટે ઉપયોગમાં આવતું સાધન. ગેલ્વેનોમીટર શું કામ કરે તો કે સૂક્ષ્મ પ્રવાહો મિલી એમ્પિયર કે માઇક્રો એમ્પિયર એવા પ્રવાહોનું માપન કરીએ અને પ્રવાહ હાજર છે કે નહીં એ ચેક પણ થઈ શકે ગેલ્વેનોમીટરની મદદથી. બરાબર? તો ગેલ્વેનોમીટર તમે પ્રયોગશાળામાં જશો તો પ્રયોગશાળાની અંદર આવી રીતે ડિસ્પ્લે હોય છે. બરાબર છે? આવી રીતે આગળનું સાધન હોય, અહીંયા બે જોડાણ અંતર આપેલું હોય કે જ્યાંથી તમે છેડાઓને જોડી શકો અને અહીંયા આગળ અંકન કરેલું હોય. અહીંયા દર્શક હોય આવી રીતે. બરાબર? અહીંયા વચ્ચે લખેલું હોય છે તો આ ગેલ્વેનોમીટર. G લખેલો એટલે ગેલ્વેનોમીટર, V લખેલો હોય તો વોલ્ટમીટર અને A લખેલો હોય તો એમીટર. બરાબર છે? આવી રીતના ત્રણ અલગ અલગ મીટર આવે છે. ગેલ્વેનોમીટર શું કામમાં લઈ શકાય, એનો હેતુ શું છે એની આપણે વાત કરીએ. ત્યાર પછી એની રચના અને કાર્ય પદ્ધતિ જોઈએ. એની રચના અને કાર્ય પદ્ધતિ શું? બંને ભેગી જ વાત કરી નાખી કે રચના અને કાર્ય પદ્ધતિ એકદમ ટૂંકી. તો આપણે લખશું આકૃતિમાં ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર દર્શાવેલું છે. ચલિત ગૂંચળાવાળું. દાખલા તરીકે કોઈ આ ચુંબક છે, એનો N ધ્રુવ છે. અહીંયા કોઈ ચુંબક છે, એનો અહીંયા S ધ્રુવ છે. અને આ કેવા ચુંબક છે તો તમે જોઈ શકો અંતર્ગોળ આકાર. એટલે ઘણી વખત MCQ માં પૂછાય કે ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાં ખાલી જગ્યા આકારના ચુંબકોનો ઉપયોગ થાય છે તો અંતર્ગોળ આકારના. બરાબર છે? બંનેનો આકાર અંતર્ગોળ છે. અને ઉલટો મૂકેલો આ રીતે આમ કરી નાખો એટલે અંતર્ગોળ જ છે. બરાબર? બહારથી ગોળ નથી. બરાબર? બે કાયમી ચુંબકો છે આ કે જે સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એના મધ્ય ભાગમાં એક આ નળાકાર છે. આવી રીતે હોય. એક ચુંબક અહીંયા છે, એક ચુંબક અહીંયા છે. આવી રીતે એક નળાકાર ઊભે હોય. એનો માત્ર તમને ઉપરનો ભાગ દેખાય એટલે તમને વર્તુળ લાગે કે N અને S આવી રીતે હોય. વચ્ચે અહીંયા આવી રીતે એક નળાકાર મૂકેલો હોય કે જેનો ઉપરનો ભાગ દેખાય. માત્ર ઉપરની આકૃતિ દેખાય છે તમને એટલે માત્ર વર્તુળ લાગે. બરાબર? આ નરમ લોખંડનો નળાકાર છે. આ શું છે? નરમ લોખંડનો નળાકાર. અથવા તો ગર્ભભાગ એવો પણ શબ્દ વાપરે.
કે જેના ઉપર નરમ લોખંડના નળાકારની ઉપરના ભાગમાં અહીંયા લંબચોરસ આકારનું ગૂંચળું મૂકેલું હોય. લંબચોરસ આકાર આ ગૂંચળું લંબચોરસ આકારનું આવી રીતે નળાકાર હતો. આવી રીતે તો સેમ ટુ સેમ ફોર એક્ઝામ્પલ સમજી લ્યો આ નળાકાર છે. આ નળાકાર આવી રીતે ઊભો મૂકેલો એટલે અહીંયા એના ઉપરના ભાગમાં આવી રીતે લંબચોરસ આકાર અથવા તો આ દિશામાં કોઈ પણ દિશા આ જ રીતે લંબચોરસ આકારનો ગૂંચળું મૂકેલું હોય. આ ગૂંચળું છે લંબચોરસ આકારનું ગૂંચળું, બરાબર છે. એના ઉપરના ભાગમાં એટલે અહીંયા ગૂંચળું મૂકેલું છે ત્યાંથી સહેજ ઉપર એક પિનની મદદથી અહીંયા લંબચોરસ આકારનું ગૂંચળું હોય, અહીંયાથી એક પિન ઉપર લાંબી કરેલી એના ઉપર એક સર્પિલ આકારની સ્પ્રિંગ મૂકેલી હોય. એટલે અહીંયાથી જોઈશું તો તમને આના ઉપર જ લાગશે, પણ ખરેખર શું હોય, લંબચોરસ ગૂંચળું અહીંયા હોય, એના ઉપર એક પિન હોય, પિન ઉપર અહીંયા સર્પિલ આકારની એક સ્પ્રિંગ મૂકેલી હોય. એટલે સ્પ્રિંગ હું દોરી નાખું છું. સ્પ્રિંગ છે એટલે એને SP નામ આપેલું. સ્પ્રિંગ SP વડે દર્શાવે. આ સ્પ્રિંગ છે, આ ગૂંચળું છે, આ નરમ લોખંડનો નળાકાર. હવે N થી S તરફ ચુંબકીય ક્ષેત્ર હોય આપણને ખબર. જો ખરેખર N અને S ધ્રુવ મૂકેલા હોય, N અને S ધ્રુવ, તો ચુંબકીય ક્ષેત્ર આવી રીતે હોય, બરાબર. પણ અહીંયા નરમ લોખંડનો નળાકાર એટલા માટે લીધો કે જેથી લોખંડ પણ ચુંબકીય ક્ષેત્રને આકર્ષે અને ચુંબક પણ લોખંડને આકર્ષે. એટલે આની ક્ષેત્ર રેખાઓ કઈ રીતે જાય છે, લોખંડ ખેંચશે એટલે આની ક્ષેત્ર રેખાઓ સીધી જવાને બદલે આ રીતે જાય છે, આ રીતે જાય છે, આ રીતે. ખબર પડી? એવી રીતે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે બહાર નીકળતી છે. એટલે એમ કહી શકાય કે એનું ચુંબકીય ક્ષેત્રની ત્રિજ્યાવર્તી દિશામાં, આ વર્તુળની ત્રિજ્યા જો તો આ રીતે આમ કેન્દ્ર તરફ હોય એટલે આ ત્રિજ્યાવર્તી દિશામાં ચુંબકીય ક્ષેત્ર થાય એટલા માટે થઈને લોખંડ નરમ લોખંડનો નળાકાર લેવામાં અને પ્રબળ બને કેવી રીતે ખબર પડે? જ્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય ત્યાં ક્ષેત્ર રેખાઓ પાસે હોય. યાદ કરો ચેપ્ટર નંબર 1 વિદ્યુત ક્ષેત્ર, એમાં આપણે એવું કહેતા વિદ્યુત ક્ષેત્ર નજીક હોય એટલે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય, દૂર હોય એટલે ક્ષેત્ર રેખાઓ દૂર હોય તો અહીંયા ક્ષેત્ર નબળું હોય. અહીંયા જો આમ કેન્દ્ર તરફ છે ત્રિજ્યાવર્તી દિશામાં એટલે આ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ બને અને કેન્દ્ર તરફ બને ત્રિજ્યાવર્તી દિશામાં. એટલા માટે થઈ નરમ લોખંડનો નળાકાર મૂકવામાં આવે છે. હવે આખું વર્ણન કરું, બરાબર સમજો. આકૃતિમાં એક ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર દર્શાવેલું કે જેમાં બે કાયમી ચુંબક ના N અને S ધ્રુવની વચ્ચેના ભાગમાં નરમ લોખંડનો નળાકાર મૂકવામાં આવેલો છે, જેના ઉપર લંબચોરસ આકારનું ગૂંચળું મૂકેલું હોય, જેના ઉપરના ભાગમાં વર્તુળાકાર અથવા તો કે સર્પિલ આકારે એક સ્પ્રિંગ ગોઠવેલી હોય. ક્લિયર થઈ? અહીં નરમ લોખંડનો નળાકાર મૂકેલો હોવાથી, શું કામ મૂકવામાં આવે મેં તમને કીધું, મૂકેલો હોવાથી અહીં ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અને પ્રબળ બને છે. એટલે કે એમ કહેવાય ક્ષેત્રની તીવ્રતા વધે છે. કેમ વધે છે? આના લીધે વધે. એટલે શું કામ મૂકવામાં આવે તો કે ક્ષેત્રની તીવ્રતા વધે અને ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર તરફ અથવા તો કે ત્રિજ્યાવર્તી દિશામાં બને એટલા માટે મૂકવામાં આવે છે. ક્લિયર છે? ના સમગ્ર રચનાને એક લંબચોરસ ફ્રેમ હોય આ રીતે આ લંબચોરસ ફ્રેમની અંદર મૂકવામાં આવે. આ સિવાય અહીંયા એક વર્તુળાકારનો સ્કેલ હોય. તમને જ્યારે પ્રયોગશાળાની અંદર પ્રયોગ કરવા લઈ જવામાં આવશે ત્યારે તમને આખી રચના દર્શાવવામાં આવશે, બરાબર છે. અહીંયા એક પોઇન્ટર હોય છે, આની અંદર આ સ્કેલ છે, આ રીતે આખી સ્કેલ હોય. અહીંયા કાપા આપેલા હોય, વિભાગ અથવા તો કાપા આ રીતે, બરાબર છે. અહીંયા એક પોઇન્ટર હોય, આને કહેવાય દર્શક કાંટો અથવા તો પોઇન્ટર, કે જે પ્રવાહનું મૂલ્ય દર્શાવે. આ સ્કેલ છે, આ ભાગની સ્કેલ છે. સ્કેલ એટલે અંકન કરેલું એક ફૂટપટ્ટી છે કે જેના ઉપર પ્રવાહનું મૂલ્ય દર્શાવેલું. એક્ઝેક્ટ વચ્ચે હોય 0 નો કાપો, એક્ઝેક્ટ વચ્ચે હોય. જો આ પોઇન્ટર 0 ઉપર હોય એટલે એનો અર્થ એવો થાય કે તેમાંથી કોઈ વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. એ 0 થી કોઈ એક તરફ હોય તો પણ પ્રવાહનું વહન થાય છે, બીજી તરફ હોય તો પણ પ્રવાહનું વહન થાય છે, બરાબર.
જો આ દિશામાં પ્રવાહ વહેતો અને હવે તમે પ્રવાહની દિશા ઉલટાવો, દર્શક આ તરફ દર્શાવે, આ પોઈન્ટર કેવી આ તરફ અંક દર્શાવતું હોય અને તમે પ્રવાહની દિશા ઉલટાવો તો આ જે પોઈન્ટર એ વિરુદ્ધ દિશામાં ખસી જાય છે, વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવશે. ક્લિયર થઈ ગયું? તો આ એની સમગ્ર રચના. પેલા રચના ખબર પડી ગઈ. એક પ્રબળ ચુંબક ના N અને S ધ્રુવની વચ્ચેના ભાગમાં નરમ લોખંડનો નળાકાર મૂકવામાં આવે છે, જેના પર લંબચોરસ આકારનું ગુછડું મૂકેલું હોય અને એના ઉપર એક સર્પિલ આકારની સ્પ્રિંગ રાખવામાં આવે છે. અહીં નરમ લોખંડનો નળાકાર હોવાથી ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અને પ્રબળ બને છે. આ સિવાય એક પોઈન્ટર દર્શાવેલો છે જે સ્કેલમાં ઉપર વિદ્યુત પ્રવાહ કેટલું મૂલ્ય છે તે દર્શાવે છે અથવા તો તેની હાજરીનું સૂચન કરે છે. આ પૂરું થઈ ગયું. આ એનું રચના આવી. હવે કાર્ય પદ્ધતિ કામ કેવી રીતે કરે તો હવે જ્યારે આ લંબચોરસ ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરવામાં આવે, લંબચોરસ ગૂંચળામાંથી તમે પ્રવાહ પસાર કરો, લંબચોરસ આકારનું ગૂંચળું નળાકારને એના ઉપર આવી રીતે ફિટ કરેલું હોય લંબચોરસ આકારનું ગૂંચળું. સમજી લ્યો આ હતું, આના ઉપર લંબચોરસ આકારનું ગૂંચળું આ દિશામાં અથવા આ દિશામાં કોઈ પણ દિશામાં આવી રીતે મૂકેલું. ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહ આધારિત ગૂંચળું. હવે હું એની કાર્ય પદ્ધતિ બોલું, રચનાની વાત કરી, હવે કાર્ય. જ્યારે લંબચોરસ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં એટલે હવે આ એવું છે પ્રવાહ આધારિત ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં, પ્રવાહ આધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્ર મૂકો શું થાય? બળ લાગે, એ સિવાય ટોર્ક પણ લાગે. આપણે મેળવ્યું હતું પ્રવાહ આધારિત ગૂંચળું જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં હોય એટલે ટોર્ક લાગે. કેટલો ટોર્ક લાગે તો હું લખી આપું તો આપણે લખશું જ્યારે લંબચોરસ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેના પર ટોર્ક લાગે છે અને એ ટોર્કનું મૂલ્ય ટોર્ક ટાઉ બરાબર આપણને ખબર છે b ના sin થીટા બરાબર છે. આવી રીતે યાદ રાખવાનું કીધું b ના sin થીટા. b એટલે ચુંબકીય ક્ષેત્ર, I એટલે ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ, n એટલે ઘણા બધા આંટાઓ ધરાવતું ગૂંચળું હોય. એક આંટાનો કેટલાય બધા આંટા હોય યાર. n એટલે આંટાની સંખ્યા, a એટલે લંબચોરસ ગૂંચળાનું ક્ષેત્રફળ અને sin થીટા આમાં જે થીટા આવે કોના બે વચ્ચેનો હોય તો કે a અને b વચ્ચેનો. કારણ કે આ બે તો અદિશ રાશિ છે, આ સદિશ આ સદિશ, બંને સદિશ વચ્ચેનો ખૂણો. ચાલો ચેક કરી ખૂણો. બરાબર સમજો. અહીંયા ચુંબક હતું, અહીંયા ચુંબક છે, n થી s તરફ ચુંબકીય ક્ષેત્ર હોય એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા આ તરફ થઈ ગઈ, b આ તરફ. ચાલો b ખબર પડી ગયા કઈ દિશામાં? ક્ષેત્રફળ સદિશ. ગૂંચળું આમ રાખેલું હોય તો ભલે, આમ રાખેલું હોય તો ભલે, ગમે તેમ રાખેલું. તો આ ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ આપણને ખબર છે હંમેશા લંબરૂપે હોય. આનો ક્ષેત્રફળ સદિશ ઉપરની દિશામાં જ થશે. ચુંબકીય ક્ષેત્ર તો આમ છે એટલે બંને વચ્ચેનો ખૂણો કેવો થઈ જશે? 90. એટલે આપણે આ લખી નાખશું b ના sin 90 એટલે કારણ કે sin 90 ડિગ્રી બરાબર 1. ખૂણો કેટલો થઈ ગયો? 90 ડિગ્રી. ચાલો આટલું ટોર્ક મેળવો. અને આપણને ખબર છે આ ટોર્ક શું કરશે? આ ટોર્ક ગૂંચળાને વર્તુળ માર્ગે ફેરવશે. આ વર્તુળ માર્ગે ફરશે એટલે શું થાય? બરાબર સમજો. અહીંયા દાખલા તરીકે ગૂંચળું આમ હતું, ગૂંચળું આ રીતે ફરશે, ગૂંચળું આ રીતે એટલે એની સાથે સ્પ્રિંગ જોડાયેલી હતી. મેં તમને કીધું તો ગૂંચળું છે એના ઉપરના ભાગમાં સ્પ્રિંગ જોડાયેલી છે. ગૂંચળું ફરશે એટલે સ્પ્રિંગ પણ ફરશે અને સ્પ્રિંગનો પોતાનો ગુણધર્મ, સ્પ્રિંગને તમે જેવી ફેરવો એવી જ સ્પ્રિંગ વિરુદ્ધ દિશામાં પોતાનું આવર્તન આપે એટલે સ્પ્રિંગમાં પણ પુનઃ સ્થાપક ટોર્ક ઉદ્ભવશે. પુનઃ એટલે ફરીથી પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે લાગતું ટોર્ક. આ ટોર્ક ગૂંચળાને વર્તુળ માર્ગે ફેરવશે, વર્તુળમાં ફેરવશે એટલે એની સાથે જોડાયેલી સ્પ્રિંગ પણ ફરશે અને સ્પ્રિંગમાં તેથી સ્પ્રિંગમાં શું થશે? સ્પ્રિંગમાં પુનઃ સ્થાપક ટોર્ક ઉદ્ભવશે. આ ખબર પડી ગઈ? પુનઃ એટલે ફરીથી પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે લાગતું હતું. અને સ્પ્રિંગમાં જે ટોર્ક ઉદ્ભવે એ ટોર્ક તો આપણને ખબર k * 5 ધોરણ 11 k * 5 બરાબર છે. યાદ રાખશું જ્યાં k એટલે
સ્પ્રિંગનો બળ અચળાંક. ઘણી વખત બળ અચળાંક એવો શબ્દ પણ વાપરે, બળની જગ્યાએ બળ. અને ફાઈ એટલે કોણાવર્તન. કોણાવર્તન એટલે ઈ કેટલી ડિગ્રી ફરે. અહીંયા હોય આ દિશામાં સ્પ્રિંગ, તો અહીંયાથી આટલું ફેરી તો 30 ડિગ્રી ફેરી, 40 ડિગ્રી ફેરી, 50 ડિગ્રી, 60, ઈ જેટલો ખૂણો હોય ઈ રેડિયનમાં લેવાનો. ફાઈ એટલે કોણાવર્તન એટલે એક પ્રકારનો ખૂણો, પરંતુ રેડિયનમાં. ક્લિયર થઈ ગયું? તો હવે જો તો k નો એકમ જોતો હોય તો, અથવા તો k ની વ્યાખ્યા કરવી તો k ની વ્યાખ્યા કરવી શું થાય? k ને કરતા કરી દો તો k બરાબર શું થઈ જાય છે? ટોર્કના છેદમાં ફાઈ થઈ જાય. ટોર્કના છેદમાં ફાઈ. તો હવે k ની વ્યાખ્યા કરો શું થાય? એકમ કોણાવર્તન. છેદમાં એટલે આપણે એકમ બોલ. એકમ કોણાવર્તન દીઠ લાગતા પુનઃ સ્થાપક ટોર્કને શું કહેવાય? સ્પ્રિંગનો બળ અચળાંક. ક્લિયર થઈ ગયું? ચાલો જો તો આનો એકમ શું થાય છે? હવે તમને એકમ પણ આવડવો જોઈએ. એનો એકમ શું થઈ જાય છે? ટોર્ક એટલે જૂલ અથવા તો ન્યૂટન ઇન્ટુ મીટર. યાદ કરો ધોરણ 11. ટોર્ક એટલે બળ ગુણ્યા લંબ અંતર. ન્યૂટન ઇન્ટુ મીટર એટલે શું? રેડિયન. જૂલ પર રેડિયન. ખાસ યાદ રાખજો. આ વખતે જે ગુજકેટ હતી એમાં આ એકમ પૂછાણો હતો, અથવા તો બોર્ડની એક્ઝામમાં પણ પૂછાઈ ગયું હતું કે સ્પ્રિંગના બળ અચળાંકનું પારિમાણિક સૂત્ર આપો. એટલે જૂલ ઊર્જાનું જે થાય છે, કારણ કે રેડિયનનું પારિમાણિક સૂત્ર થતું નથી. ક્લિયર થઈ ગયું? વ્યાખ્યા પણ લખવાની છે તમારે અહીંયા, અને એનો એકમ પણ સાઈડમાં લખવાનો છે. બરાબર? હું લખીશ નહીં, તમારે પૂર્ણ શબ્દમાં લખી નાખો. ક્લિયર થઈ ગયું? ચાલો હવે જો હું એમ કહું સંતુલિત સ્થિતિ હોય, સંતુલિત સ્થિતિ એટલે જ્યારે બિંદુ સ્થિર સ્થિતિમાં આવે તો એનો અર્થ શું થાય? કે આ બંને ટોર્ક સરખા થઈ ગયા હોય તો ગુચડું આમ પણ ન ફરે, આમ પણ ન ફરે, એને સંતુલિત સ્થિતિ કહેવાય. તો બંને ટોર્ક કેવા છે? સમાન છે. તો સરખાવી લો તો આવું મળશે k ફાઈ આના બરાબર b ના. બરાબર છે? ક્લિયર થઈ ગયું? ચાલો મારે ફાઈ ને કરતા કરો ફાઈ. તો ફાઈ બરાબર શું થઈ જાય? ફાઈ બરાબર k ગુણાકારમાં હે, અહીંયા આવશે તો ભાગાકારમાં. એટલે હવે b ના છેદમાં k. આઈને અલગ લખું તો વાંધો નહીં ને કાઈ. રેડી? ફાઈ આ ગુણાકારમાં તો અહીંયા આવશે ભાગાકારમાં. એને પાછળ રહી ગયું. આ વસ્તુ તો સમગ્ર તમે પ્રવાહ પસાર કરો, ટોર્ક પસાર થાય ત્યાં સુધી આટલી વસ્તુ અચળ જ રહે. જોઈ લો કે એટલે સ્પ્રિંગનો બળ અચળાંક. સ્પ્રિંગ જે રીતે હોય એ સ્પ્રિંગ બદલાવ તો જ બળ અચળાંક બદલાય. b એટલે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ઈ છે. ક્ષેત્રફળ, આ લંબચોરસનું ક્ષેત્રફળ આ બાજુ જાય આ બાજુ જાય, ક્ષેત્રફળ તો એટલું જ રહેવાનું. હા, પસાર થતો પ્રવાહ આપણે વધઘટ કરીએ તો એના મુજબ આ જે કોણાવર્તન રહ્યું એ વધઘટ થઈ. 0 એ હોય તો કોઈ એક દિશામાં વધશે પ્રવાહ વધારો તો. બરાબર? એનો અર્થ એવો થાય જેમ પ્રવાહ વધે એમ કોણાવર્તન વધશે. આ કોણાવર્તન વધતું જશે. ક્લિયર થઈ ગયું? આ જ સિદ્ધાંત ઉપર ગેલ્વેનોમીટર કાર્ય કરે. જ્યાં આ બધી વસ્તુ શું હતી? આ અચળ હતું. એટલે અચળાંક જે બરાબર અચળાંક હોય એની જગ્યાએ આપણે સમપ્રમાણ મૂકીએ. જ્યાં b n a છેદમાં k એટલે અચળાંક. ક્લિયર થઈ ગયું? એટલે આ સિદ્ધાંત ઉપર કામ કરે કે ભાઈ ગુચડામાં ઉદ્ભવતું કોણાવર્તન વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. ક્લિયર થઈ ગયું? તો આ ગુચડાની કાર્ય પદ્ધતિ થઈ, અથવા તો એનો સિદ્ધાંત કહેવો તો આ થઈ ગયું. રચના મેં તમને અહીંયા સમજાવી દીધી. ક્લિયર થઈ ગયો આખો પ્રશ્ન? બરાબર સમજી લેજો. બરાબર? ખાસ આ બે ટોર્ક સમજવાના છે. sin 90 ડિગ્રી થાય અને આ બંને સંતુલિત સ્થિતિમાં ઇક્વલ થઈ જાય. બરાબર? ઇક્વલ થાય એટલે ફાઈ ને કરતા કરો. ફાઈ એટલે કોણાવર્તન. બરાબર? કે આ બાજુ લઈ ગયા તો આ બધું તો અચળ જ છે. પ્રવાહ બદલાવશો તો ફાઈ બદલાય છે. તો ફાઈ સમપ્રમાણમાં આ. અને આ બંનેનો આલેખ પણ કેવો મળશે તમને? સમપ્રમાણ. ફાઈ વિરુદ્ધ i નો આલેખ કરવામાં આવે તો આલેખ કેવો મળશે? સુરેખ. લખી નાખજો. બરાબર છે? ક્લિયર થઈ ગયું? કારણ કે સમપ્રમાણ સંબંધ એટલે આલેખ કેવો મળશે? સુરેખ. કમ્પ્લીટ? ચાલો ત્યાર પછી આપણે આગળનો એક નાનો એવો પ્રશ્ન લઈ. આપણે વાત કરી ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર શું કામ કરે તો આપણે જોયું કે સૂક્ષ્મ પ્રવાહનું માપન કરી શકે. સૂક્ષ્મ પ્રવાહ. બરાબર છે? અને પ્રવાહ હાજર છે કે નહીં તે બતાવશે. પ્રવાહ હાજર છે એ કેવી રીતે ખબર પડશે?
તો કે 0 ઉપર પોઇન્ટર હોય ત્યાંથી કોઈ એક દિશામાં ખસે એનો અર્થ એવો થયો કે પ્રવાહ હાજર છે બરાબર છે હવે આપણે જોવાનું આ ગેલ્વેનોમીટરનો બીજો શું ઉપયોગ થઈ ગયો તો આ ગેલ્વેનોમીટરમાંથી આપણે એમીટર બનાવી શકીએ એમીટર પ્રવાહ માપવા માટેનું સાધન તો સર ગેલ્વેનોમીટર તો પ્રવાહ માપવાનું ગેલ્વેનોમીટર પ્રવાહ માપવાનું નહોતું સૂક્ષ્મ પ્રવાહનું માપન કરીએ કે માઇક્રો એમ્પિયર મિલી એમ્પિયર પણ કોઈ વધારે મોટો પ્રવાહ માપવો હોય તો એમીટરની જરૂર પડે વોલ્ટેજ માપવા હોય તો વોલ્ટમીટરની જરૂર પડે તો હવે આ ગેલ્વેનોમીટરમાંથી જ આપણે એમીટર બનાવી શકીએ અને ગેલ્વેનોમીટરમાંથી જ વોલ્ટમીટર બનાવી શકીએ પણ કેવી રીતે તો એ હવે આપણે શીખવાનું છે પણ આપણે ગેલ્વેનોમીટરમાંથી એમીટર બનાવીએ તો કઈ તકલીફ પડે શું તકલીફ પડે એની પહેલા આપણે ચર્ચા કરીએ અને એ તકલીફનું નિવારણ શું થાય એની પણ ચર્ચા કરીએ ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાંથી સીધું એમીટર બનાવતા પડતી મુશ્કેલીઓ જણાવો જો બરાબર સમજો મેં તમને શું કીધું ગેલ્વેનોમીટરમાંથી એમીટર બનાવી શકાય ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર પણ બનાવી શકાય વોલ્ટમીટર વોલ્ટેજ માપવા માટે એમીટર પ્રવાહ માપવા માટે કોઈ પણ પ્રવાહનું મૂલ્ય માપન કરવા માટે પણ ડાયરેક્ટ ગેલ્વેનોમીટરમાંથી ડાયરેક્ટ એમીટર આપણે બનાવીએ તો કઈ થોડી ઘણી મુશ્કેલીઓ પડે શું મુશ્કેલીઓ પડે છે એ આપણે જોઈએ તો જોઈએ પહેલી મુશ્કેલી શું પડે લખશું ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાંથી સીધું એમીટર બનાવતા પડતી મુશ્કેલીઓ નીચે મુજબ છે શું છે જોઈએ પહેલી મુશ્કેલી કે ગેલ્વેનોમીટર ખૂબ જ સંવેદનશીલ સાધન છે સેન્સિટિવ સાધન એનો અર્થ શું થાય એનો અર્થ એવો થાય થોડો ગમતો પ્રવાહ છે થોડો એટલે કે માઇક્રો એમ્પિયર નો પણ પ્રવાહ ખૂબ જ સૂક્ષ્મ પ્રવાહ છે તો પણ એટલે કે જો માઇક્રો એમ્પિયર ના ક્રમનો પ્રવાહ હોય તો પણ તે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે આનો અર્થ શું થાય સમજો આનો અર્થ આવો થાય કે આપણે અહીંયા જે આપણે આ સ્કેલ દોરી સ્કેલ દાખલા તરીકે સેન્ટર નો 0 અત્યારે પોઈન્ટર આયા મતલબ આમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી પરંતુ થોડો ગમતો પ્રવાહ પસાર થયો છે થોડો ગમતો પરિપથમાં અને તમે ગેલ્વેનોમીટર જોડેલું એમાંથી આપણે એમીટર બનાવો તો થોડો ગમતો પ્રવાહ એટલે કે માઇક્રો એમ્પિયર નો પ્રવાહ હોય ને તો આ પૂરેપૂરો દર્શાવે અહીંયા સુધી આ પોઈન્ટર જેવી અહીંયા સુધી દર્શાવે અહીંયા પોઈન્ટર આવી જાય એનો અર્થ થાય પૂરેપૂરું આવર્તન આપ્યું પૂરેપૂરું એટલે આનો અર્થ આપણે એવો સમજી લઈએ ખૂબ વધારે પ્રવાહ પસાર થયો કારણ કે જેટલું વધુ આવર્તન એટલો વધુ પ્રવાહ ગેલ્વેનોમીટર નો તો સીધા જેટલું વધુ આવર્તન એટલો વધુ પ્રવાહ હોય તો પ્રવાહ તો ખૂબ ઓછો હતો કદાચ આની જગ્યાએ તમે મિલી એમ્પિયર થોડો હજી વધુ પ્રવાહ પસાર કર્યો તો એટલું દર્શાવે તો આપણે શું સમજી કે પ્રવાહ વધુ છે ઓછો હતો તો ખૂબ ઓછો પ્રવાહ દર્શાવે છે પૂરેપૂરો એવડો આ બાજુ દર્શાવે આ બાજુ પણ દર્શાવી શકે ખબર પડી જાય ફરીવાર કે ખૂબ ઓછો પ્રવાહ હોય ને તો પણ પૂરેપૂરો આવર્તન દર્શાવે હવે વધુ પ્રવાહ પસાર કરો તોય પૂરું દર્શાવવાનું તો સાચા પ્રવાહનું માપન થઈ શકશે નહીં એટલે લખો તેથી સાચા વિદ્યુત પ્રવાહનું માપન થઈ શકે નહીં ખબર પડી ગઈ મિત્રો આ પહેલી મુશ્કેલી હતી બીજી મુશ્કેલી ગેલ્વેનોમીટર છે ગેલ્વેનોમીટર ને પોતાનો કંઈક અવરોધ છે એ ગેલ્વેનોમીટરના અવરોધને આપણે G વડે દર્શાવશું G અથવા તો ઘણી વખત RG વડે પણ દર્શાવશું અવરોધ પરંતુ ગેલ્વેનોમીટર એ આવશે એટલે આપણે જોઈશું ગેલ્વેનોમીટરને પોતાનો કંઈક અવરોધ છે હવે સમજો બરાબર છે એક વસ્તુ નક્કી છે તમારે પ્રવાહ માપવો હોય ને જ્યારે પણ પ્રવાહ માપવો આપણે ગેલ્વેનોમીટરને પ્રવાહ માપવા માટે લેવું
પ્રવાહ માપવા માટે એને વાપરીએ એટલે એને એ મીટર કહેવાય. ગેલ્વેનોમીટર ને જ્યારે પણ આપણે પ્રવાહ માપવા માટે ઉપયોગમાં લઈએ એટલે એને એમ કહેવાય એ મીટર લીધું. બરાબર છે? તો જ્યારે પણ કોઈ પણનો પ્રવાહ માપવો એટલે કે પ્રવાહ માપવા માટે તેને એટલે ગેલ્વેનોમીટર પરિપથમાં શ્રેણીમાં જોડવું પડે. કેમ આવું કીધું? તો બરાબર સમજો. દાખલા તરીકે આવી રીતે કોઈ સર્કિટ આપેલી છે તમને આવી રીતે પરિપથ. તમને એમ થયું મારે આમાંથી પસાર થતો પ્રવાહ માપવો આમાંથી, તો આની સાથે શ્રેણીમાં જોડવું પડે ગેલ્વેનોમીટરને અહીંયા. કારણ કે આપણને ખબર છે શ્રેણીમાંથી પસાર થતો પ્રવાહ એક સરખો, એટલે આમાંથી જે પ્રવાહ પસાર થાય એ જ આમાંથી થાય. કારણ કે આનો પ્રવાહ માપવો હોય તો આની સાથે શ્રેણીમાં જોડી દો, કારણ કે આમાંથી જે પ્રવાહ છે એ જ આમાંથી હશે. એટલે આ જે પ્રવાહ માપશે એ જ આનો પ્રવાહ થઈ ગયો કહેવાય, કારણ કે બેમાં હરખો જ પ્રવાહ જાય. આ ખબર પડી? એટલે શ્રેણીમાં જોડવું પડે. વોલ્ટેજમાં ઉલટું, વોલ્ટેજ સમાંતરમાં ઇક્વલ હોય, સમાંતરમાં. તમારે આના વોલ્ટેજ માપવો હોય ને તો આની સાથે વોલ્ટમીટર સમાંતરમાં જોડવું પડે, કારણ કે આના વોલ્ટેજ સરખા હોય. એટલે આ જે વોલ્ટેજ માપશે એ આના જ માપશે. બરાબર છે? ક્લિયર થઈ ગયું? અત્યારે આપણે વાત કરી ગેલ્વેનોમીટર, એટલે કે ગેલ્વેનોમીટર માંથી આપણે એ મીટરને ગુજરાતીમાં કહેવાય પ્રવાહ માપક. પ્રવાહ માપવાનું સાધન. ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે શેના માટે કરવો? પ્રવાહ માપવા માટે કરવો, એટલે એને આપણે એ મીટર બોલીએ. એટલે એને શું કરવું પડે? શ્રેણીમાં જોડવું પડે. હવે આવી રીતે હતો આખો પરિપથ મેં તમને સમજાવ્યું. અહીંયા પણ એક અવરોધ હતો, અહીંયા એક બેટરી છે. તો અહીંયા તમે ગેલ્વેનોમીટર જોડી દીધું એટલે પ્રવાહ માપો, એટલે એ મીટર થઈ ગયું કેવળ એવું સમજી લો. કારણ કે આપણે એને પ્રવાહ માપવા માટે ઉપયોગ કરીએ એટલે એ મીટર બની ગયું. તો આને પણ કંઈક અવરોધ હતું, આને કંઈક તો અવરોધ છે નહીં, અને આ અવરોધ તો જે હોય તો હવે જોઈજો. હવે એ મીટર હું જ્યારે મૂકતો નથી એ પહેલાનો તમે અવરોધ ટોટલ માપી લો. આ R1 અવરોધ છે, R2 અવરોધ છે, આ V વોલ્ટેજ બેટરી, તો V બરાબર IR ઉપરથી તમે I માપી શકો. વોલ્ટેજ તમને કહી દીધા દાખલા તરીકે 10 વોલ્ટ છે. આ 2 ઓહ્મ નો એના 3 ઓહ્મ નો અવરોધ છે. તો કુલ પ્રવાહ માપો છે, ટોટલ કેટલો પ્રવાહ છે ટોટલ, તો શું થઈ શકે મને? તો તમે R માપશો, સમાંતરનો કુલ અવરોધ મૂકી દો જે આવે તે. વોલ્ટેજ તો 10 છે, 10 ભાગ્યા જેટલા અવરોધ આવ્યો એટલે મૂકી દો. I મળે ને ટોટલ એના ભાગ પડી જાય છે આમાંથી ને આમાંથી. બરાબર છે હોય ટોટલ I થઈ. હવે જોઈએ, હવે આપણે આ પ્રવાહ માપવો છે કે ભાઈ આમાંથી પસાર થતો પ્રવાહ માપવો, એટલે આને બે ભાગ થઈ જાય તો આમાંથી પણ કંઈક પ્રવાહ મળતો હોય છે, જે મળે છે. હજી આપણે આ મૂક્યું નથી એ પહેલાની વાત કરું. હવે તમે એ મીટર મૂક્યું તો આને કંઈક અવરોધ આવી ગયો ભાઈ. આ અવરોધ હવે 3 અવરોધ થઈ ગયા ભાઈ. 3 અવરોધ થઈ ગયા તો તમે જો V IR સૂત્ર મૂકો તો હવે R નો R 2 નો લેવો, 1 2 3 થઈ ગયું. તો પ્રવાહનું મૂલ્ય જે પહેલા હતું એના કરતા બદલાઈ જાય છે. તો સાચો પ્રવાહનું મૂલ્ય તો માપન નહીં થાય કે સાચો પ્રવાહ ત્યાં બે જ અવરોધ હોય ત્યારે પ્રવાહ માપવાનો હતો આપણે. બે જ અવરોધ હોય ત્યારે એની જગ્યાએ 3 અવરોધ થઈ ગયા તો આ તકલીફ થઈ ગઈ. સાચો પ્રવાહ નહીં માપીએ, 3 અવરોધ હોય ત્યારે જ આપણે તો આમાંથી પસાર થતો પ્રવાહ આટલો જ પરિપથ છે. આટલા પરિપથમાંથી આ પ્રવાહ માપવાનો આમાંથી પસાર થતો. દાખલા તરીકે અવરોધ હું આપ્યો હતો તો V IR કરે. ચાલો આ 3 ઓહ્મ આ દાખલા તરીકે 9 વોલ્ટ, તો આ 9 મૂકો આ 3 એટલે I 3 એમ્પિયર મળે ને. આપણને ખબર 3 એમ્પિયર, પણ આને માપવો એટલે તમારે ગેલ્વેનોમીટર મૂક્યું. ગેલ્વેનોમીટરનો દાખલા તરીકે અવરોધ, દાખલા તરીકે 2 ઓહ્મ જેટલો અવરોધ. હવે આ એક અવરોધ જ આવી ગયો. તો હવે V IR નું કેટલા થાય વિચાર? વોલ્ટ 9 વોલ્ટ. I નથી આ 3 ને બે ભાગ શ્રેણીમાં. તો હવે જો પહેલા કરતા પ્રવાહ બદલાઈ ગયો તો હવે જે પ્રવાહ માપશે કેટલો હશે? આટલો હશે. I બરાબર 9/5 5 * 10 1 પોઈન્ટ સમથિંગ પ્રવાહ માપશે. ખરેખર હતો 3 એમ્પિયર. સાચા પ્રવાહનું માપન ન થઈ ગયું, કારણ કે આનો પોતાનો અવરોધ એડ થઈ જાય, ઉમેરાઈ જાય પરિપથમાં. સમજાણો? એટલા માટે પ્રવાહ માપવા માટે શ્રેણીમાં જોડવું પડે. તેથી શ્રેણીનો અવરોધ અથવા તેમ કહેવાય પરિપથનો અવરોધ બદલાય.
અને તેથી પરિપથના મૂળ પ્રવાહનું મૂલ્ય જ બદલાય છે. મૂળ પ્રવાહનું મૂલ્ય બદલાય, તેથી સાચો પ્રવાહ મળે. સાચો પ્રવાહ માપી શકાય નહીં. રેડી? ક્લિયર થઈ ગયું? આ સમજાય? કારણ કે આપણે જે પરિપથ આપ્યું એમાં પ્રવાહ માપવાનો, પછી ગેલ્વેનોમીટર મૂકી તો ગેલ્વેનોમીટરના લીધે અંદરનો પ્રવાહ બદલાઈ ન જવો જોઈએ. ઈ જે પ્રવાહ છે એ જ રહેવો જોઈએ, તો જ સાચો પ્રવાહ મળે. એટલે આવી બે મુશ્કેલીઓ પડે, જેના લીધે ગેલ્વેનોમીટરને ડાયરેક્ટ આપણે પ્રવાહ માપક તરીકે ડાયરેક્ટ ગેલ્વેનોમીટર જોડી તમે એમ કે આટલો પ્રવાહ છે આ પરિપથ, એ ડાયરેક્ટ એને એ મીટર એટલે કે પ્રવાહ ડાયરેક્ટ નો માપીએ તો પ્રવાહ માપો એટલે એને એ મીટર બોલે. બરાબર છે? ગેલ્વેનોમીટરને તમે ડાયરેક્ટ જોડી દો પ્રવાહ નો માપીએ તો ડાયરેક્ટ ગેલ્વેનોમીટરની મદદથી, કારણ કે આવી બે તકલીફ પડે. તો હવે શું કરવું જોઈએ સાહેબ? આ તકલીફનું નિવારણ કરવું હોય તો આપણે ગેલ્વેનોમીટરને પ્રવાહ માપક જ બનાવવું છે. એટલે પ્રવાહ માપવો જ છે ગેલ્વેનોમીટરની મદદથી. તો આવા પ્રોબ્લેમ ન થાય એના માટે થઈને કંઈક આપણે સોલ્યુશન લાવવું પડશે, જે આપણે આવતા લેક્ચરમાં જોઈશું.